સુરત શહેરમાં મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આખા શહેરમાં તોફાની વરસાદ ખાબક્યો હતો। તેજ ગતિએ ફૂંકાયેલા પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં મોટા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થઈને રસ્તા પર ઊભેલી રિક્ષા પર ખાબક્યું હતું, જેના કારણે રિક્ષાને મોટું નુકસાન પહોંચ્યું છે। ભલે આ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે રાત્રિના સમયે થોડી નાસભાગ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પુકારી ગયેલા સુરતવાસીઓને આ વરસાદી માહોલના કારણે મોટી રાહત મળી છે। મોડી રાત્રે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ હતી। જો કે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો રોડ પર પડેલા વૃક્ષોને હટાવવા અને વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટે કાર્યરત થઈ ગઈ છે।